બનાસકાંઠા જિલ્લામાં ડીસાના રમુણ ખાતે સ્પોર્ટ્સ મેદાન અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી રાજ્ય સરકાર ગામડાઓમાં ઉત્થાન માટે કટિબદ્ધ। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી નર્મદાના પાણીથી તળાવ ભરશે, સ્પોર્ટ્સ અને લાઇબ્રેરીથી યુવાનોને મળશે ઘર આંગણે સુવિધા। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ડીસા તાલુકાના રમુણ ગામ ખાતે ગામના સર્વાંગી વિકાસને ગતિ આપતા નવનિર્મિત સ્પોર્ટ્સ મેદાન તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું। આ પ્રસંગે મંત્રીશ્રીનું પુસ્તકોથી રજત તુલા કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું। ગામના નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓમાં નવા વિકાસ કાર્યને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। લોકાર્પણ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે જ્યારે વિકાસના કાર્યોમાં બાળકો, યુવાનો અને વડીલો સહિત સૌના હિતને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવે છે ત્યારે સાચી સમરસતા અને એકજૂટતા સર્જાય છે। રમુણ ગામે લાઇબ્રેરીના નિર્માણ, તેની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની વ્યવસ્થા તેમજ સ્પોર્ટ્સ મેદાન જેવી સુવિધા ઊભી કરી એકતા અને વિકાસનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સમગ્ર વિસ્તાર માટે માર્ગદર્શક સાબિત થશે। મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના સતત પ્રયત્નથી ગામના ત્રણેય તળાવો નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે, જે રમુણના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ પગલું છે। પાણીની ઉપલબ્ધિ વધતા ખેડૂતો વધુ ઉત્સાહ સાથે ખેતી કરશે, આધુનિક ટેકનોલોજી અપનાવશે અને પોતાની ખેતીની ઉપજની ઉત્પાદન ક્ષમતા વધારશે। પરિણામે ગામની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને દેશના વિકાસમાં તેમનું યોગદાન વધુ સશક્ત બનશે। મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના વિકાસ કાર્યને નવી દિશા અને નવી ગતિ મળે છે। રાજ્ય સરકાર ગામડાઓમાં પણ શહેરો જેવી આધુનિક સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે। મંત્રીશ્રીએ વરસાદના દરેક ટીપાનું સંરક્ષણ કરવાની, પાણી રિચાર્જ માટે સતત પ્રયાસો કરવાની અને સમરસતાના ભાવ સાથે વિકાસને આગળ વધારવાની સૌને અપીલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ શ્રી, આગેવાનો, અધિકારી શ્રીઓ સહિત બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ડીસા તાલુકાના રમુણ મુકામે ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ, એની સાથે આખું ગામ સીસીટીવી યુક્તનું લોકાર્પણ, વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનો મેદાનનું લોકાર્પણ, જે રાત્રિએ પણ રમી શકાય એવી લાઇટો સાથેનું આ મેદાનનું લોકાર્પણ કરવા માટે આ અવસરે આવવાનું થયું। ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, વડીલો માટે વિચારતું હોય એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું। રિપોર્ટર રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા।